એ દાદી મને 10 રૂપિયા આપો, હું નિશાળે જાઉં. બટા તારે નિશાળે નથી જવાનું. તો હારું દાદી, મારે નિશાળે ન જવાનું હોય તો. હવે બટા તારે આયા નિશાળે ન જવાનું, બહાર ગામ જવાનું છે. ના હો દાદી, હું બહાર ગામ ના ભણવા જવાનું. હું હવે આયા ભણીશ. હવે બટા તારા બહાર ગામ નિશાળે જવું જ પડશે. ના હો દાદી, હું બહાર ગામ ના જવાનું. લેવરી અહીંયા મને બહાર નો નીકળવા દે, રમવાય ન દે. બટા જો હું તૈયાર કરીને થેલા રાખું, તાર દાદા ગામમાં બીડી લેવા જાય. પાછો છે જાતો નહીં, તારે જવાનું જ છે. એ હા છે, જાતો ન હો. એ હો લેવરી, હું કાઈ ન બહાર ગામ ભણવા જાવ, ત્યાં મને બહાર નો નીકળવા દે. લા હેને હું છે ખંતે જાવ એટલે મારે કાઈ ભણવા જાવું ન પડે. લા હેને કાઈ જાવું છે ખંતે, મારા દાદા હમણાં ગામમાં બીડી લઈને ગયા છે તો મને બહાર ગામ ભણવા મેકી દેશે. ક્યાં હંતાવું? હા લા હેને લીમડા માં તું ચડી જા એટલે મને કોઈ નહીં દેખે. ઓય ભાઈ, ઓય અલે ડોશી, હા ડોશી, હા ગુડાને શું જો ડો? ઓલું છોકરાને વસ્તુ બધું તે કમ્પ્લીટ કરી નાખ્યું. હા ડો, આ તો વસ્તુ કમ્પ્લીટ કરી નાખ્યું. હા તે બોલાય બોલાય, આજ ભણવા જવાનું પછી મોડું થશે. ડો છોકરો તો આયા દેતો. લે તો મારો બેટો આઈ ગયો, તે કહી દીધું તો ને. ડો કેવું પડે ને, છોકરો તૈયાર થતો તો કે હું નિશાળ જાઉં, દાદી મને 10 રૂપિયા આપો. બસ કેવું ન પડે. પણ તારે એમ નતું કેવાનું, હવે ઈ શાક હંતાઈ જોઈ છે. લે નિશાળે નહીં જાવું એટલે. હાજી ડો, મેં કીધું તો મેં બહાર ગામ નિશાળ જવાનું હે, છે જાતો નહીં, આયા ના છે. તમારા બેટાનો આટલી શાક ગુમ થઈ ગયો. હવે ડોશી તને કહું, હાલે આપણે હેને ગોતવા જવું જોઈશે, નક મારો બેટો સાહેબ ભાગી જાય છે. લે હા ડો, એને ભણાવવાનો છે જ તે હો. હા હા, બાર ગામ જ મૂકો હોય, આયા ક્યાં ભણે હારું. હાજી ડો, હાલો હાલો. અલી ડોશી, તારે છોકરાને કહેવાનું નતું. લે ડો, મેં કીધું ઈ તો મારી ભૂલ ને, હવે ગોતો જ પડશે ને. હા પણ ડોશી આંકો છે ઘઉંમાં કે વરિયાળી મારો બેટો છે દેખાતો નથી હો. તો ડો કીર પર ગયો છોકરો. હવે તને કહું આંકો નહીં જોવે ને. તો ડો હાલ પર હાલો ગોતીએ. હા એટલે ઈતે એટલે તને બહાર કેમ નથી મૂકવા જવાનું? એ ગમે હતાડો બહાર નીકળી જાય. હાલમાં દીકરો ડો હો ને બહાર ગામ મૂકવાનો જાવ. હું કી મને એમ કેવું પડે. હવે એની મને અરે હાલે આંકો. મારો બેટો હવે દડે તો હારું હો ડોશી. હાજી ડો, મારા બેટાનો કેમ ગાયબ થઈ ગયો ખબર જ ન રહી. અલે ઈતે એ શા હો એ મારો દીકરો ગમે હતાડો બહાર નીકળ. તને બહાર ગામ નથી મૂકવા જવાનું. તારી દાદી ખોટું બોલે. હે બટા બારો નીકળી જા, તને બહાર ગામ મૂકવા નથી જવાનું. મારો બેટો આલી ડોશી આયસા હે નહીં હો. તો ડો હાલો આમ ગોતવા જાવી. હા ઇંકો કદાચ મથુરિયાન ઘર બાજુ હોય જોય તો ઇંકો આટો મારી આવી. લે હાલો ડો તો. હા એ ડો હો આ છોકરા ઠેલો પીડ્યો જો તો. લે મારો બેટો ક્યાં આયા પડ્યો તો? હા ડો ઉપરથી પીડ્યો તો. ઉપરથી જ પડ્યો? હા અરે તારો ભલો થાય. મારો બેટો લીમડા ઉપર ચડીને બેઠો. લે હાલો નીચે ઉતરી જા, તારે ભણવા જવાનું મોડું થશે. દાદા હું એટલે ના ઉતારવાનો, તમે મને બહાર ગામ ભણવા મેકી જા. ના રે ના, તને આવું કોને કીધું? દાદા હવે તારી દાદી છે કાઈ ખબર પડે છે. દાદા હું ના એટલે ઉતરું. એ આપણે બહાર ગામ નથી જવાનું, આજ ની સાઈડ આપણે જવાનું. લે એ દાદા આ જવાનું છે. હા ઉતરી જાય. તો ઉતરી જા. હા હા મારો બેટો કેવો હલે લીમડા ઉપર ચડી ગયો. આવું તારું ઓગલું ખોટું ખોટું કહેવાય ડોશી. પણ ડોવા તમે તો કીધું તું. હવે મુંગી બેનને પાછો સાંભળી જાય છે, હેઠો નહીં ઉતરે. હશે ડોવા. હાલ 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 ઉતરી જા. હાલ એક હાલ તને નિશાળે મૂકી દઉં, મોડું થઈ ગયું હે. એ હા દાદા. હા મારા બેટાનો શાક એક લીમડા માથે ચડી ગયો તો. આ પણ તમારે ખોટું ખોટું ન કહેવાય ને. હશે બટા. લે લે. હાલ હવે ડોશી હે ને એક આને મૂકી આવું હો. હાલો. અલી ડોશી શું ડોવા? તને કહું ઓલો છોકરાને ઠેલો ભર્યો તું લેતી જાય એક. એ હા ડોવા. હા તા તા હાલે બેસ. ઓય ભાઈ ઓય લા લા ડોશી છોકરા. આ ડોવા લાવી હાલે બટા. લે લે છોકરા. બટા તારી જાન રાખજે, અમે 1-2 મહિનામાં આવશું. દાદી તમે મને બોલાવીને લીમડા માથે ઢેટે ઉતારીને હવે મને ભણવા બેસવા આવો. અલે મૂંગી મને
છોકરાને સતું કરી દીધું પાછું. અસડું આવે તું છે મોગી મત. એટલે પણ સાનો રે ને બહાર ગામ નથી મૂકવા જવાનું. તો એ તને આ નિશાળે મૂકવા જવાનું. આમાં હે ને તારું વસ્તુ નથી, એમાં મારા લુગડા છે, હન છે, મારે હે ને ઓસર જીવા દેવાનું એટલે એમાં પડ્યો હે. લે હે હા, તો દાદી કરો એ પણ તારી દાદી ને બુદ્ધિ નથી. લે Oh my god! હા દાદી આ મંદિર ગુડા ને આપણે એક ફટકારી ને એ હા બટા તાર ધ્યાન રાખજો આઈ રાખજે. જાને શું કરું આ ડોસી નું. લો અગાઉ ફાડી વારે બધું. હાલાલમ મારા બેટા નિશાળે જાતા તો ગાઠા વળે હે હું ભણવા જવાનો જ નથી લે નો જાય એમ તોડવા લે તો વારો સડી જાય ભણે કોની નોકરી આવે લે વરી હવે એમ છાનો માનો હાલને ના કર આટવા પડશે લે લે આ રામજી બાપા ક્યાં જાય એ રામજી બાપા ઊભું રાખો તો હાલમ ગા રામજી બાપા ભેગો તને સડાઈ દઉં બોલો ડબ્બો હો ક્યાં હો. એ માર રોહિત્યા નિશાળ લાગ લેતા જાવ એટલે માર નિશાળ લાગ ધકો નહીં પણ હારે આજે હવે ધક્કો કરી નાખો ને. પણ યા લગ જાવ ઓર લેતા જાવ ને ના હો ડબ્બો હું નથી લઈ જવાનો. ઓ રામજી દાદા આ હું કરો લેતા જાવ એટલે મારે યા સુધી ધકો નહીં મારે આ ડબ્બુઓને કેમ સમજાવવા. હું આ છોકરાને બહાર ગામ મૂકવા જાઉં છું. હવે મારે સાચું કેવું જ પડશે. લ્યો એ ડબ્બુ આવ. હા એ આ છોકરાને હું બહાર ગામ નિશાળે મૂકવા જાઉં છું. લ્યો પણ આને તો લેતા જાવ ને પણ એમ ડાયરેક્ટ નો લઈ લે, એડમિશન કઢાવવું પડે. લ્યો હે એડમિશન કઢાવવું પડે હા, હું અહીંયા પૂછતો આવી કે અમારે એક છોકરા નહીં આ તમારી નિશાળમાં રાખો એટલે હે ને સાહેબ મને આ પાડે ને એટલે તમને કેવરાઈશ. લ્યો એ હારું હાલો તો હું એને આને હું આયા નીચે મૂકી હા, અહીંયા મારા બેટા ભણતા નથી અને મથુરિયા ટાકામ નાવા હોય જાય. લ્યો હા ઈ હાસુ આ મારો બેટો હોત ના હોયો જાય હા, સાનું માનું બેરી છે. તમે મને બોલાઈ લીમડા માથે દેજે ઉતાર હવે મને મળવા આવો આવો મોહમ્મદ લાફો દે દે. અરે એમ સાનું માનું બે મારું બેટો ભારે ફંદા કરે છે. હું નથી જવાનો ભણવા મારું બેટું મોટરસાઇકલ ને શું થઈ ગયું. બે જગ્યા બેટું મારું. એલા છોકરા હા મને લાગે આમાં પેટ્રોલ ખૂટી રહ્યું. લે આ દુકાને પેટ્રોલ લેતો હો. એ હા હા અહીંયા ના રે મારો દીકરો. અહીં ત્યાં હો હું તને હું કહું હું કે એલા બહાર ગામ ભણવા નો જવાય પણ મારે ન જાવું મારા દાદા તોય મને મેકો આવે છે હું તને હું કહું હું કે આપણી નિસારવી અને તું રહ્યો રૂમ માં બેઠા એટલે બેન તને નહીં જવા દે એ યાર વચ્ચે હાલ બેન પાઈ વ્યા જાય હાલ ગાયો ગાય લે અરે બાપ રે મારું બેટો આ છોકરો છે જો. લે એ ડબ્બો હા હિત્યાન ભાર્યો તમે. એ ઇત્યાને હે ને માર છોકરો નિસાર બાજુ લઈને ગયો જો અરે બાપ રે આ મારો બેટો નિશાળ અંદર વહી ગયો છે. હાલો આપણે એક કહી દઈએ ને કાંઈ સાહેબ વહી જશે પાછા. એ હા હાલો ગા ગા હાલો હાલો. અલે આ રોજા તાર મમ્મી માર દાદા ભણા આવે હવે હું કરશું હાલ આપણે વંડો ઠેકીને વઈ જઈ હાલ લા લા મારા બેટા વંડો ઠેક્યા. એ ઉભા રે. મારા બેટા વંડો ઠેકીને વહી કે વહી ગયા. હાલો આપણે આટો ફરીને એક કહી દઈએ. હા હાલો હાલો હાલો. એ મેડમ એ છોકરાઓ બેન તમે દોડા દોડી કરો છો આમ ત્યાં. એ મેડમ મારે બારગામ ભણવા જવું તો એમાં દાદા મને બારગામ મેલવા આવે એ તારે બારગામ ભણવા નથી જાવ ને તારા દાદા તને પરાણે મેકવા આવ્યા છે. હા મેડમ ક્યાં છે તારા દાદા? ઈ આવે મેડમ હા તો ઘડી શાંતિથી બેસી રહું એમની જોડે વાત કરી લો. ઓકે એ હા બોલો લ્યો વંડી ઠેકીને મારા બેટા નિશાળ અંદર વી આયા. મારો બેટો મારો આ ગયો. એ દાદા કેમ તમે છોકરાને મારો છો? હવે મેડમ મારે ત્યાં મારો બેટો મારે એને બારગામ મૂકવા જવાનું તો નાય ફૂટી ગયો. લ્યો કે તમારે સ્કૂલે તમારા છોકરાને બારગામ મૂકવા જાવ છે? હું નથી ભણાવતી આયા. ના રે ના બાપા ના. હવે તમે સાહેબ બીજી હોય આ છોકરો સાહેબ બીજી હોય જ્યાં ત્યાં ટાકા બનાવવા હોય જાય છે. તમે હરકી ધ્યાન દો છો. એ દાદા તમને ખબર ના હોય તો કહી દઉં એ છોકરાનો સ્કૂલમાં પહેલો નંબર આવે છે. હા હવે જાવ જો ને મારા મોઢે હું ખોટું બોલો હો આલી દીકરા છો. એ દાદા તમારા છોકરાના મોઢે બોલાવીને બતાવું તમને. એ બેટા એકલાના પાંદડે કેટલા થાય? 15 થાય મેડમ જોઈ લો બાપા બોલે છે ને. હવે એવા તો આવડે તેને
ડિસ્કો કરો બીજું હું એ દાદા તમે એને તમારી જીભ સંભાળીને વાત કરો હા એ આ છે લ્યો મેડમ મારું છોકરું ના ભણતું એ મેડમ તમને ખબર છે પેલા કાઈ એ છોકરાનો પણ બીજો નંબર આવે છે હા એના ટાકામ બીજો નંબર આવે શું તમે બે નગરી રાડું નાખો છો આજથી છોકરો છૂટીને જાય પછી તમારી જવાબદારી હોય અમારી ના હોય તમે આજથી છટકો જલ્દીથી મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય હાલો નીકળો મારા બેટા બીજા છોકરા ડિસ્ટર્બ થાય છે એ હા તમે નીકળો હાલો જલ્દી હાલો બચ્ચો તમે બે ક્લાસમાં બેસી જાઓ હાલો એ મેડમ હાલો ઉપડો તમે જલ્દી મારા બેટાના આયા આવે છે છોકરાને બહાર મૂકવા જાય છે હાલો કરો ક્લાસમાં ઓ માય ગોડ એ ભૂલી ગયો તમે હા હો લે ત્યાં નિશાળે શું કરો જો ને રાંધવા આવું હો અરે બાપ રે તમારે રાંધવાની નોકરી મળી જાય હા મને નોકરી મળી અહીંયા અરે બાપ રે એ તો હારામાં હારું લ્યો તો પછી મારી ડોશી ની વાત હતી તો જ બધું ઈ તમે ફોગાઈ નાખ્યું મને ખબર પડી જાય લે ના બાપા મેં કાંઈ નથી ભોગાવ્યું હા તમારા